अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कोकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। सो આજનો બ્લોગ એક્સાઇટિંગ જ છે કેમ કે આજે નહીં પણ કાલે સાજનો બર્થડે છે। તો બર્થડે કાલે છે પણ મહેકને મેરેજમાં જવાનું છે, એના કારણે કાલે અમે સેલિબ્રેટ નહીં કરીએ, આજે સેલિબ્રેટ કરવાનું છે। તો એક દિવસ અમે એડવાન્સ હા ને આમથી તે 12 તો વાગી જ જશે આરામથી વાર લાગશે તમારે હા તો એમ બી કાલે છે એનો બર્થડે, તો એમ કે આજે સેલિબ્રેટ કરી નાખીએ અને થોડુંક એના માટે સ્પેશિયલ કરીએ। તો મહેકનો આઈડિયા હતો, થોડોક આઈડિયા એમ એ મહેકનો પૂરેપૂરો આઈડિયા હતો પણ એમાં થોડીક વસ્તુ મેં એડ કરી કે આવી રીતે નહીં આવી રીતે કરીએ એમ। તો બસ હવે એની ડેકોરેશનની બધી વસ્તુ લેવા હું ને મહેક જાઉં હમણાં થોડીક વારમાં જઈએ। ડેડી ક્યાંક બહાર ગયા છે, ડેડી આવે એટલે ગાડીને ફૂર કરતા જઈએ। અમારી સ્પેશિયલ જગ્યા છે કે ત્યાં બધી વસ્તુ આરામથી મળી જાય છે, એક વસ્તુ ગોતવી નથી પડતી અને એકદમ બહુ મસ્ત બધી વસ્તુ મળી જાય છે। જે જોઈ બધું હા જે જોઈ બધી ડેકોરેશનની A to Z બધી વસ્તુ મળી જાય છે। તો હમણાં બસ હવે સાદ નું આવે ને, સાદ હોસ્પિટલથી નું આવે એ પહેલાં અમારે બધું કરવાનું છે। સાદને કશો જ આઈડિયા નથી કે હું છે હું નહીં, કેમ કે સાદે મહેકને એમ કીધું હતું કે મહેક મારો બર્થડે આવે છે પણ તે તો કાંઈ પ્લાનિંગ કરી નહીં હોય, એટલે સાદને એવું એમ છે કે મહેકે કાંઈ પ્લાનિંગ નથી કરી, કેમ કે અમારે પાછા એક કન્ટિન્યુ 8 દિવસથી મેરેજ ચાલે છે એટલે એમ કે કાંઈ પ્લાનિંગ નથી કરી એમ। એટલે એને એમ હતું કે તું મેરેજમાં છો એટલે તે કાંઈ પ્લાનિંગ નથી કરી મારા બર્થડેની, તને મારો બર્થડે એ બહુ વધારે બાંધે છે કે કોઈને મારો બર્થડે યાદ નહીં હોય ને આમ ને તેમને, એટલે એને ખબર નથી। પહેલાં અમે ઉપર થોડું ઘણું સિમ્પલ ને સોબર બધી વસ્તુ કરી નાખશું અને એ આવી જાય ને એટલે એને સરપ્રાઈઝ દેવું, તો જોઈએ ને સરપ્રાઈઝ કેવી લાગે છે કેવી નહીં એમ। તો જોઈએ હવે ને ડેકોરેશન આ વખતે કરીએ। ફેજાનનું બર્થડે ગયું હમણાં જ, ફેજાનનો બર્થડે ગયો ત્યારે અમે કાંઈ નહોતું કર્યું, તમને એનું રીઝન ખબર જ હશે કે મારું ઓપરેશન એ સમયમાં હતું, એટલે એમ કે મિસબા હોય એ બધાનું કહેવાનું એમ છે કે મિસબા હોય તો વધારે મજા આવે, પણ તોય તમે ત્યારે થોડું ઘણું કર્યું હતું કે એને સ્પેશિયલ ફીલ થાય એના માટે। તો હવે જોઈએ અત્યારે તમે લેવા જાઓ ડેકોરેશનની વસ્તુ, પછી આવીને ઉપરના રૂમમાં મસ્ત એકદમ સિમ્પલ ને સોબર કરશું। અમે થીમ બી ગોતી લીધી કે કઈ રીતનું કેવી રીતનું બધું કરવું છે એમ। તો બસ હવે વસ્તુ લેવા જાય પછી ખબર પડે, બરાબર। તો હવે અત્યારે અમે બધી વસ્તુ લઈને આવી ગયા, હું મહેક અને ફૈજાન અમે 3 ગયા હતા અને ભાભી બી આવી ગયા છે। ભાભીને અમે ઇન્વિટેશન એમ તો જો કે ભાભીને ઇન્વિટેશનની જરૂર નથી, ભાભી આવી ગયા વસ્તુ લઈને આવી ગયા, પણ હું ને મહેક વસ્તુ લેવા જાય ને કઈ આમ ઇશ્યુ ન થાય એવું તો બને જ નહીં, કોઈ દિવસ ન બને, सीधी सीधी चली जाता तुमको क्या हो तो मैं तो लेते यार। હા પણ હોયગા મેરી માં સોરી, અમારી ભાભી અમને બહુ ખીજાય છે, કઈ કામ નો હોય, કઈ કામ આ નો બહુ થાય। ખીજાય છે, આ બહુ ખીજાય છે। મને કપડી એક સ્ટોરી નહીં ખબર, ઈદ હતી અને મહેકની ભાભીની અને મમ્મીની ત્રણેયની મેક્સી સેમ ટુ સેમ હતી, તો હું ને મહેક ભાભી આટો ઈદ પેક કરતા હતા, ઈદ પેક અને ભૂલમાંથી ભાભીની ઈદીમાં અમે મમ્મીની મેક્સી નાખી દીધી, પછી ત્યાં અમે ભાભીને બધું દીધું ને તો ત્યાં એ રેડીમેડ મેક્સી હોય એટલે એમાં સાઈઝ તો દેખાય જ જાય કે કઈ સાઈઝ છે એમ, તો એમાં મેં જોયું કે સાઈઝ નથી અને એ પ્લાસ્ટિકમાં જ તે પ્લાસ્ટિકમાં નો દેખાડો, ખોલવાની જરૂર ન પડી મને, ખાલી એમને પ્લાસ્ટિકમાં જોયું કે અમારી મેક્સી નથી, તો ઈ ભાભી કે આ કિસકી મેક્સી है, ट्रिपल एक्सेल હતી, મમ્મીની સાઈઝ તો ट्रिपल एक्सेल જ હોય, તો ट्रिपल एक्सेल હતી, તો ભાભી કે હે કેમ ट्रिपल एक्सेल, પછી મેં ભાભીને બધું કીધું, મેં કીધું મમ્મીની તમારી ને ત્રણેય સાસુઓની એમ કે સેમ ટુ સેમ લીધી હતી, એકદમ એક વસ્તુનો બી ફરક નહોતો, એકદમ સેમ। તો ભાભીમાં એવી ગડબડ અમારે થઈ જ જાય, હું ને મારે કોઈને ગડબડ ન થાય એવું બને જ નહીં, અને અત્યારે સેમ ટુ સેમ જ ગડબડ થઈ કે અમે થીમ મીન્સ કે એમ શું કહેવાય ભાભી, હા એમ કે બ્લેક અને ગ્રે કલરનું જ બધું કરશું। તમે ભૂલમાંથી છે ને હેપી બર્થડેનું જે બેનર આવે ને એ ગોલ્ડન કલરનું લઈને વયા આવ્યા, તો ભાભી અમારી ઉપર ભડકે છે, શું કરું ભાભી ન હોય ને એટલે અમારું કામ દલ્લે જ છે, અમારા કામમાં ભાભી જોવે જ તે, અને ગ્રે છે ને આ જો ગોલ્ડન ને બ્લેક, અરે અમે અલગ થીમ કરીને મહેક અમે હું વિચાર્યું કે અલગ લઈ કાક અલગ અહીંયા કે વિચાર આયા કે અલગ હો ગયા, વિચાર
તો હવે જે હોય હશે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશો અમે નાના છીએ તમને જ મોકલી દો બધી વસ્તુ લેવા ભાભી જ જાય છે ભાભીને વધારે ખબર પડે પણ એમ કે અમે ક્યારે શીખી પછી એમ એટલે એમ કે અમે જાય તો અમને શીખવા પડે કે નહીં એમ કહું છું 3 પેરી તો એમ કે હું ને મહેક અમે ગયા હતા અને ઈ તો ભાઈ અમે નાના છીએ એટલે અમારી ભૂલ થઈ જાય તમે ઘરના વડીલ છો તમને બધો એક્સપિરિયન્સ હોય એટલે તમારી ભૂલ ન થાય બરોબર હા એ કેમ કે એ ઘરના વડીલ છે એને એની વગર કઈ કામ જ નથી થતું એ જ તે બધી વસ્તુમાં આગળ હોય બરોબર તો હવે એને બધો એક્સપિરિયન્સ હોય કેમ કે મહેકના ચા પાણી મીઠા મોઢા જે બી કાંઈ કર્યું મેં બધું ભાભીએ જ મેં કર્યું હતું એમ કે મહેકનું પેકિંગ મહેકના કપડાં ભાભીએ કીધા એ ડેડીએ લીધા હતા ભાભી એમ કીધું આ કપડાં તો એ કપડાં લીધા એટલે ભાભી અમારા ઘરના વડીલ છે અમે તમારી પાસેથી શીખી લો કેમ કે અમારે સાસરે જવાનું છે આ તો અહીંયા જ આવશે આ તો અહીંયા એને તો શીખવાડી દેવો કેમ કે મારે સાસરે જવાનું છે આ બધું અમુક વાર એને શીખવાડતા ભૂલી જાય પછી મને શીખવાડ એટલે મારે સાસરે જવાનું છે થોડું ઘણું આઈડિયા હોય તો વાંધો ના આવે એક ભૂલ થાય આજે પહેલી વાર એવી રીતે એટલે 3 વાર ભૂલ થઈ પણ એ બહુ મોટી થઈ અને આજે ભૂલ થઈ થોડી નાની છે એટલે બસ હવે આગળ અમે શીખી જાઉં હાલે ડેકોરેશન કરીએ ડેકોરેશન હા સાદા જે પેલા સાદ જો તારા ભાભી ઓલા ભૂલ તો હવે બસ અમે આ વોલ ઉપર ડેકોરેશન કરીને એ આ બંધ તો અમે સાદ આવે પેલા બધું ડેકોરેશન કરી નાખીએ આ વોલ છે આખી ઈ વોલમાં અમારે ડેકોરેશન કરવાનું છે આ રે અમારી જર્જરિયા અમને ભૂલમાંથી એ લોકોએ હવા આપી દીધા છે ભૂલમાંથી હા જર્જરિયા નાના આપી દે મહેક બેન તમારે કઈ કરવાનું નથી તમારા હસબન્ડ માટે કરવાનું છે ને યાર હા એમ આજ લાઈટ હે તો પછી આજ ચાલુ કરીને હા લાઈટ તો આપણે હે ને આ કન નાખી દે ઓલા કાટ નાખા ને હા देख मैं कहूं ना वहां लगा दे આ દેખો આ ले लेने काट जर्जरिया चौटाड़ी दे वहीं अब इसका नाम तो का होएगा नहीं यार रस्ते में फैजान महक का कहीं भूलाता नहीं है तो फैजान के कान में ने बोले थे हैंड्स फ्री थी तो પછી मैं कहती हूँ मैंने क्या है ना भूल में थी ओली सेलो टेप रह गई तो फैजान हमारी सामू मैं कीधु तो ने कहीं भूलातो નથી ને मैं कीधु तो ने कहीं भूलातो નથી ને करके सेलो टेप का है कर्टन के घर में कर्टन के ઓકે ચલો તમે તમારા કામ ચાલુ કરો મેં તમને સેલો ટેપ દેતી બરોબર અમે જો અમારી તૈયારી એટલે પોગી છે આ જર્જરિયા એટલા ચોટાડી દીધા છે એટલે એમ કે એટલા જ તે અને આ બલૂન્સ એટલા થઈ ગયા છે અરે હેલો એવરીબોડી આ ભાભી જલવા દેખાડે છે તમારો જોજો ધ્યાન રાખજો અરે તેરે નામ બન્યો એ ભાભી આ તેરે નામ બના ફિલ્મ અમારા વાળ જેટલા મોટા છે ને કે તેને કંટ્રોલ કરવા ઈઝી નથી ભાભી લટોડી કાઢી આને ભાભી शर्माई गई मैं हमारी बीवी से बहुत ज्यादा प्यार करता हूँ ओके इंशाल्लाह 30 फरवरी को हम निकाह करेंगे ओके 30 फरवरी को आप सब इनवाइटेड है यस 30 फरवरी को हमारा निकाह है यस 30 को वलीमा है यस इतना तो मैं यस यस करती हूँ इतना तो मैं यस यस करती हूँ ओके एंड 32 को क्या है 31 को वलीमा है તો અમારી ફાઇનલી એટલી તૈયારી થઈ ગઈ છે બ્લેક બહુ મસ્ત લાગે છે હજી આમાં ગ્રે આવશે એટલે મસ્ત થઈ જાય ગ્રે આવશે એટલે અને આ મેં થોડોક આઈડિયા એનો લઈએ છીએ અને આટલું થઈ ગયું છે હવે આ બે જો इसमें मुकाता मैंने જો આ બર્થડે ની તૈયારી હાલે છે ફેજાન આ ઓલો ફુગ્ગા ફોડી નાખશે ઓલો મહેક હવા ભરતી જ જાય જો આમ જો लाओ कतो नहीं होता એ ભાભી લાવ તો ઓલા ऐसा कैसे નાખો લાવ જલ્દી લાવ પેલા વેચતા પણ નાખો ખડે રહો યા અંદર નહીં જાતા ઓલો એક ટ્રાય કરતો મિસબા ફુગાની નથી થાતું એમ મહેક બેટા
જોઈ લે જોઈ લે જનક જોઈ લે આ મને આમ જ હવા ભરવાની છે ઈ મમ્મી તમે હોઈ જાઓ તમને હવા ભરી દો એમ કે હે પછી મહેક ભાભીને હવા ભરી દે હે તું તારા પિયોન સી ને લે મિસબા હું કોને હવા ભરીશ તારા પિયોન સી ને એ જી ને એ ભાભી ઓલા આમ ઉપર ઓલા વોલમાં ઓલા ઓજાવે ને તો મસ્ત લાગે હો, પણ એટલી વાત ઓલી જીવે ઓલી મસ્ત ઓલી ભાભી કહેતા ઈ હે મોત ફૂલાવને તમે મોથી કાંઈ ફૂલાતી હો. હા 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 એ હું કેવું છે તમારું એક નંબર હો ભાઈ હા હું તૈયાર હું હાલે છે ખબર નહીં કઈ હા બર્થડે ની તૈયારી કોનો બર્થડે મારો અરે વાહ હેપી બર્થડે ડેડી થેન્ક યુ ડેડી નો બર્થડે વયો ગયો ખબર છે કોઈને કોઈને ખબર નથી કોઈ મનાવ્યો નથી જોવા બધા પોતપોતાના વરના બર્થડે ની ચિંતા કરે છે તો તમારા બર્થડે ની ચિંતા તમારી વહુ કરે મારી હોય તો મને વિશ કરી લીધું તો સૌથી પહેલા મેં ને મમ્મીએ જ વિશ કર્યું હતું. મેં નહીં ખાલી મમ્મી એ મમ્મી હું હતી હા હા એમ બધા જો હોવ બધી જો પોતાના વરની ચિંતા કરે છે સસુરની ચિંતા નથી કરતા તો બસ તો કરી કે સસુરનો ક્યારે બર્થડે ગયો સસુરને કાંઈક ગિફ્ટ આપીએ હવે જ બોલો બંધ કરી કરી વાહ ચમકે શું તમારો બર્થડે છે મને લાગે મારો બર્થડે મનાવે છે હે ને? મારો બર્થડે છે હે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી મારો બર્થડે બર્થડે નથી એકચ્યુઅલી આ સાત ભાઈના બર્થડે ની તૈયારી હાલે છે ઉભા રહ્યો કેમેરો હલેસ બહુ birthday હાલો ની, તૈયારી માટે બી હું બધી મજૂરી ત્રણે એ બે વહુ નથી બોલું છું બાપા મારી છોકરીને બધા બધું આ કરે છે દેખો તો ફન ભાભી ફિત્ર તું એ ભાભી બર્થ દેખો તો અને મારો બર્થડે હમણાં આ રહ્યા ડે આજ કઈ તારીખ થઈ પ્રમદી જ હતો 3 દી પહેલા મારો બર્થડે હતો પણ આવું કાંઈ નહોતું કેમ પૂછો તો કેમ હવે તમને કોઈને યાદ હોતું હોય ને મેં વિશ તો કરી દીધું 20 ની આ બધી આવું બધું નહોતું થયું 20 તો બધા કરે 5,000 હા માણસો ડેડી એમાં કેવું થાય આવે તમે ગઢા મને થઈ તો ગયા 5,000 10,000 માણસો વિશ કર્યું તમે ગઢા થઈ ગયા ને તો અમને સારું લાગે હવે ઓલું કરો હેપી બર્થડે વાળું હવે કરો ઓલો કેમેરો હલી ગયો તો માણસો તમને પરમિશન આપે તારે જ આવું થાય છે ઈ વસ્તુ મગજમાં ઈ રાખજો તો છે જ તે કે મમ્મી નકા ડેડીની બધું permission બંધ થઈ વગર જશે આ છેલ્લો બર્થડે મનાવવામાં આવશે પછી કોઈના બર્થડે મનાવવામાં આવશે નહીં બરાબર ને અનિશા અમારા બર્થડે યાદ નહીં રાખવાના બોલો અત્યારે ગયો કોઈ મને એમ નથી ઓ હેપી બર્થડે ટુ યુ આવું બધું છે પણ કાંઈ વાંધો નહીં છોકરાઓની ખુશીમાં તમારી થાય છે ખુશી ડેડી હા છોકરાઓની ખુશીમાં તમારી ખુશી પણ તમારી ખુશી તે અમારી ખુશીમાં હોય ને કે ન હોય હોય જ તે ને ઈ તો- બહુ ને બહુ વધારે એક્સાઇટેડ હોય બહુ ને કયો તો 17 તારીખ કેમ ભૂલી ગયા મને તો યાદ હતી હો. હે જો ઈ લોકો દાંત કાઢે તો છે. પૂછો તો ગિફ્ટ હું આપ્યું મને. બરાબર ભોગા જવાનું હોય તો પૂછો બોલો. તો ગિફ્ટ હું આપ્યું મને અને મને કાંઈ હળીનો કટકો નથી આપ્યો તો બોલો ભાભી જવાબ આપો હમ. બોલ એનિવર્સરી આવે જ છે ને તમારી તો ક્યારે પકડો તો ડેડી એક મિનિટ, ક્યારે? 14 ફેબ્રુઆરી ઉપર આવી ગયા ને, બરાબર રોજ આવ્યા અને રાતે ઓલા બિલ્લાના ઘરમાં લેવાનો શું દેખો તો આમ ડેડી પકડો તો અહીંયા ત્યાં તો બધું થઈ જશે અહીંયાથી પકડો ન્યાનું ભાભી. સારું લાગે અલા પણ એમ નહીં. હા એમ આટલું મોટું ના હજી હેપી આવશે એની ઉપર એટલે હા તો અહીંયા આમ વચ્ચે watch હોય. ને અહીંયા હેપી તો ફાઇનલી અત્યારે અમારું ડેકોરેશન દંડનાદન ડન થઈ ગયું છે બહુ મસ્ત 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 લાગે છે અમારી મહેનત રંગ લાવી માશાલ્લાહ માશાલ્લાહ તો અમારી જે મહેનત હતી
તો ફેજાન સાદ આવી ગયો છે અને સાદને મેં કીધું નથી રેડિયો નીચે એને બેઠાડીને રાખ્યો છે ગમે એમ વાતો ચડાવીને અને એને ખબર નથી કે મહેક આવી છે મેં આવું બધું ડેકોરેશન કર્યું છે હું તમને દેખાડું દેખાડું છું કે અમારું ડેકોરેશન કેવું છે